કાગડો અને શિયાળ। એક સમયની વાત છે। એક કાગડો હતો। બપોરના સમયે તે ખૂબ જ ભૂખ્યો થયો હતો। ખોરાકની શોધમાં તે આમ તેમ ઉડાઉડ કરતો હતો। એટલામાં તેનું ધ્યાન દૂર જંગલમાં એક ઘેટાં ચરાવતા એક માલધારી તરફ ગયું। માલધારી એક ઝાડ નીચે પોતાનું ભાથું છોડીને બપોરો કરવા બેઠો હતો। કાગડો તો રાજી થઈ ગયો અને તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો। માલધારીને કાગડા પર દયા આવી અને રોટલાનો એક ટુકડો તેની તરફ ફેંક્યો। કાગડાએ તરત જ તે ઝડપી લીધો અને દૂર દૂર જઈને એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો। એવામાં એક લુચ્ચું શિયાળ જંગલમાંથી ત્યાં આવી પહોંચ્યું। લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલાનો ટુકડો જોયો। તે તરત જ ઝાડ નીચે દોડી આવ્યું। શિયાળે કાગડાને કહ્યું, કાગડા ભાઈ, જરા સમજો તો ખરા, આ વેળા ગાવાની છે, ખાવાની નહીં। વળી તમારો અવાજ પણ બહુ જ મધુરો છે। કાગડો તો આ લુચ્ચા શિયાળની વાત સાંભળી વધુ ફૂલાઈ ગયો। શિયાળે કાગડાને વધુ ફૂલાવતા કહ્યું, આજે તમારું મધુર ગાન સાંભળવાનું મને બહુ જ મન થયું છે। તમે મારી આ ઈચ્છા પૂરી કરો તેવી મારી વિનંતી છે। કાગડાભાઈ તો પોતાના વખાણ સાંભળી વધુ ફૂલાયા। ખુશ થઈ તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ તેના મોંમાંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો। શિયાળ તો તૈયાર જ બેઠું હતું। તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાની સાથે જ પોતાના મોંમાં ઝીલી લીધો અને મોજથી રોટલો ચાવતા ચાવતા ભાગી ગયું। કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ થોડું ઊભું રહે। કાં કાં કરતા કાગડાને તો પોતે છેતરાયો છે એવું ભાન મોડું મોડું થયું। પણ રોટલો ગુમાવ્યા પછી પાછળથી પસ્તાવાનો શો અર્થ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો તે ચાલ્યો જ ગયો। આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે ચતુર લોકો પોતાની જાતનો ફાયદો ઉઠાવવા માટે મીઠી ભાષાનો ઉપયોગ કરે છે। માટે આવા લોકોથી દૂર રહેવું અથવા તેની વાતોમાં ફસાવું નહીં। તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।